નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ 2024 કે જેને આપણે NMMS તરીકે ઓળખીએ છીએ. તો એની જાહેરાત આવી ગઈ છે અને આ જે પરીક્ષા જે છે સ્કોલરશિપ પરીક્ષા એ કોણ આપી શકે છે અને કેવી રીતે આપવામાં આવે છે, એનું માળખું કેવી રીતે છે, એની આજે આપણે માહિતી લેવા જઈ રહ્યા છીએ. જો તમારું બાળક, તમારા ફેમિલીનું બાળક ધોરણ 8માં અભ્યાસ કરતું હોય તો તેના માટેનો આ વિડીયો અથવા એના માટે આ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તો શરૂ કરીએ છીએ આપણે આજનો આ વિડીયો NMMS પરીક્ષા વિશેની માહિતી. તો આ જે પરીક્ષા છે એ કોણ આપી શકે છે, શાના માટેની આ ઉપયોગી છે? તો રાજ્યમાં આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધીનો અભ્યાસ કરી શકે, તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર જે છે એ ઘટે, તે માટે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. બરાબર છે. તો એને નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે NMS નામથી ઓળખવામાં આવે છે. શિક્ષા મંત્રાલય જે છે ભારત સરકાર તરફથી આ અમલમાં મૂકવામાં આવેલ છે. અને ગુજરાત રાજ્યમાં આ જે પરીક્ષા છે એ શિક્ષણ વિભાગ લે છે. રાજ્ય પરીક્ષા શિક્ષણ વિભાગ બોર્ડ જે છે એ આ પરીક્ષાનું આયોજન કરે છે. તો તમને ખબર જ પડી ગઈ હશે કે આ પરીક્ષા કેવી રીતે લેવામાં આવે છે. દર વર્ષે આ પરીક્ષા લેવામાં આવે છે. આ 2024માં વર્ષમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. તો એના માટેના ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તો એ ફોર્મ કઈ વેબસાઇટ પરથી ભરી શકાય છે? તો આપણી જે SEBexam.org જે છે એના પરથી તમે આ એક્ઝામ માટેના ફોર્મ ભરી શકો છો. તો આ જે એના માટે જે છે લાયકાત શું હોય છે, કઈ લાયકાત ગણવામાં આવે છે? તો આપણી જે આ જે છે પરીક્ષામાં વિદ્યાર્થી જે છે એ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હોવો જોઈએ. સરકારી પ્રાથમિક શાળામાં હોવો જોઈએ, લોકલ બોર્ડની શાળામાં, જિલ્લા પંચાયત છે, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતો હોય વિદ્યાર્થી, તમારું ફેમિલીનું કોઈ પણ બાળક, ગામનું કોઈ પણ બાળક, તો એના માટે આ પરીક્ષા ઉપયોગી થશે. નોંધ આ લેવા જઈ રહી છે કે ખાનગી શાળામાં, પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે નહીં. હવે જોઈએ કે આવક મર્યાદા. એના માટે વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે સરકાર દ્વારા, કે જે સરકારી શાળામાં બાળક ભણતું હોય તો એના જે વાલી છે એની આવક મર્યાદા વાર્ષિક કેટલી નક્કી કરવામાં આવી છે. તો વાર્ષિક વાલીની આવક જે છે એ 3,50,000 થી વધારે હોવી જોઈએ નહીં. એટલે કે જે વિદ્યાર્થીનું બાળક ધોરણ 8માં ભણતું હોય એ વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક 3,50,000 થી વધારે હોવી જોઈએ નહીં. હવે જોઈએ કે આ જે આવેદન પત્ર જે છે એ ક્યાંથી ભરવાનું શરૂ થઈ ગયું છે. તો જાહેરનામું જે પડી ગયું હતું 14/2/2024ના દિવસે, 14 ફેબ્રુઆરી દિવસે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું હતું અને એનો ફોર્મ ભરવાનો જે સમયગાળો જે છે એ 20/2/2024 થી 28/2/2024 નક્કી કરવામાં આવ્યો છે. સમય જતા કદાચ આમાં વધારો પણ થઈ શકે છે. તો પરીક્ષાની ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો પણ નક્કી કરવામાં આવ્યો છે. તો 20/2/2024 થી 29/2/2024 સુધી તમે ફોર્મ પણ ભરી શકો છો અને એના માટે એક દિવસ પછી તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો. પરીક્ષાની તારીખ પણ આપી દેવામાં આવી છે 7/4/2024 એટલે કે 7 એપ્રિલના દિવસે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આગળ જોઈએ તો પરીક્ષા ફી જે છે અલગ અલગ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ નક્કી કરવામાં આવી છે. તો જનરલ કેટેગરીના અને EWS અને OBSC જે વિદ્યાર્થીઓ જે છે એના માટે 70 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. ત્યાર પછી છે TH SC ST વિદ્યાર્થીઓ માટે ₹50 નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ ફી નક્કી કરવામાં આવી છે. જનરલ કેટેગરીમાં 70 રૂપિયા છે અને આપણે ST SC વિદ્યાર્થીઓ માટે ₹50 છે. ત્યાર પછી જોઈએ
તો આપણો જે પ્રશ્નપત્ર જે છે એનો ઢાંચો કઈ રીતે, બ્લુપ્રિન્ટ કેવી રીતે હશે? તો આ જે કસોટી જે છે એ બે પ્રમાણે લેવામાં આવશે. તો બૌદ્ધિક યોગ્યતા અને શૈક્ષણિક યોગ્યતા કસોટી. તો બૌદ્ધિક યોગ્યતા જે છે તેને આપણે મેટ કહી શકીએ છીએ અને શૈક્ષણિક યોગ્યતા એટલે કે સેટ. તો એના માટે 90 પ્રશ્ન હશે, 90 અને 90 180 પ્રશ્નો. અને 90 ગુણની પરીક્ષા હશે, 90 એટલે કે 180 ગુણની. બરાબર છે? તો 90 મિનિટ બંને માટે અલગ અલગ હશે. એટલે કે 3 કલાકનો પેપર નક્કી કરવામાં આવ્યો છે. બરાબર છે? ત્યાર પછી આગળ જોઈએ તો શું છે, આ જે પરીક્ષા જે છે અભ્યાસક્રમ શું રાખવામાં આવ્યો છે? અભ્યાસક્રમ જે છે એ આ પ્રમાણે હશે. મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી જે છે એ 90 પ્રશ્નો જે છે એ શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. એટલે કે રીઝનિંગ આપણે કહી શકીએ. આ પ્રશ્નોમાં સાદૃશ્ય, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન, છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ થશે. એટલે કે આ જે રીઝનિંગ જે છે શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક કસોટી ગણતરી કરવાની હોય છે. તો એના માટે તમે વર્ગીકરણ છે, સાદૃશ્ય એટલે કે કોઈ દૃશ્ય આપવામાં આવ્યું હોય તેના પ્રશ્નો હોય, સંખ્યાત્મક શ્રેણી હોય, પેટર્ન હોય એને પૂરી કરવાની હોય, છુપાયેલી આકૃતિ શોધવાની હોય વગેરે પ્રશ્નો મેટમાં બૌદ્ધિક યોગ્યતા કસોટીના હશે. 90 પ્રશ્નો હશે. ત્યાર પછી 90 જે પ્રશ્નો જે છે એ સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી 90 પ્રશ્નોમાં ધોરણ 7 અને ધોરણ 8ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે. તો એના માટે પણ ધોરણ 7માં શું, તો ધોરણ 7માં ગત વર્ષનો શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ એટલે કે જે તમે ધોરણ 8માં ભણો છો તો તમે ધોરણ 7માં જે અભ્યાસ કરી ગયા એનો અભ્યાસક્રમ અને ધોરણ 8નો ચાલુ શૈક્ષણિક વર્ષ પ્રથમ સત્રનો અભ્યાસક્રમ. ક્યારનો અભ્યાસક્રમ? પ્રથમ સત્રનો એટલે કે દિવાળી પહેલાનો અભ્યાસક્રમ રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો એનો પરીક્ષાનું માળખું કેવી રીતે હશે? પરીક્ષા જે પદ્ધતિ છે એ કેવી રીતે લેવામાં આવશે? તો એ બંને આપણે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં પેપરો છે. એટલે કે અંગ્રેજીમાં જ ના હોય અને ગુજરાતીમાં જ ના હોય. પરંતુ તમે જ્યારે પરીક્ષા ફોર્મ ભરશો ત્યારે તમે જે ભાષામાં પરીક્ષા આપવા માંગો છો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો, પસંદ કરી શકો છો. જો તમે અંગ્રેજી પસંદ કરશો તો સમગ્ર પ્રશ્નપત્ર જે છે એ અંગ્રેજી ભાષામાં આવશે અને ગુજરાતી પસંદ કરશો તો સમગ્ર પ્રશ્નપત્ર જે છે એ ગુજરાતી ભાષામાં આવશે. ત્યાર પછી છે આ બહુવિકલ્પ સ્વરૂપ હશે, વિવિધ હેતુલક્ષી પ્રશ્નો પ્રમાણની કસોટી હશે. બરાબર છે? 180 પ્રશ્નો છે, 3 કલાકનું પ્રશ્નપત્ર. ત્યાર પછી છે દરેક પ્રશ્નનો 1 ગુણ હશે. એટલે કે 1 ગુણ 1 પ્રશ્ન, નેગેટિવ માર્ક નથી, નકારાત્મક ગુણ અહીં આપવામાં આવ્યા નથી. ત્યાર પછી છે અંધ વિદ્યાર્થીઓ માટે 30 મિનિટનો વધારેનો સમય નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે વધારે આપવામાં આવશે. કે જે અંધ વિદ્યાર્થીઓ જે છે એમના માટે 3 કલાક ઉપર વધારેના 30 મિનિટ આપવામાં આવશે. હવે જોઈએ કે ક્વોલિફાઈંગ ગુણ જે છે આ પરીક્ષા આપશે, ઘણા બધા વિદ્યાર્થીઓ આપશે અને એમાં પાસ થવું ફરજિયાત છે, પાસ થવું જરૂરી છે, તો જ આપણને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે. તો જનરલ અને ઓબીસી ના વિદ્યાર્થીઓએ બંને વિભાગ મળીને 40% ગુણ મેળવવાના રહેશે. બરાબર છે? બંને વિભાગમાં પાસ થઈને 40% ગુણ હોવા જોઈએ. ત્યાર પછી એસટી એસસી ના વિદ્યાર્થીઓ જે છે એમણે બંને વિભાગમાં મળીને 32% મેળવવાના થશે. તો જ આ ક્વોલિફાઈંગ ગુણ એમણે પ્રાપ્ત કર્યા કહેવાશે. ત્યાર પછી છે જિલ્લાવાર અને કેટેગરીવાર નક્કી થયેલ કોટા પ્રમાણે મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ આ શિષ્યવૃત્તિ આપવામાં આવશે. બરાબર છે? મેરિટમાં આવવું ફરજિયાત છે, જિલ્લા પ્રમાણે અને કેટેગરી પ્રમાણે, તો જ એ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ત્યાં સુધી આભાર. આવજો. ધન્યવાદ. થેન્ક યુ.